જે મહિલાને પકડીને લઈ જઈ રહી છે પોલીસ તે છે એક શિક્ષિકા। ચૂંટણીલક્ષી કામગીરીમાં હાજર ન થતા તેમના વિરુદ્ધ ઇસ્યુ થયું હતું વોરંટ। ઘટના છે અમદાવાદની। હિનલ પ્રજાપતિ નામની શિક્ષિકા ગોતા વિસ્તારમાં જ રહે છે અને નજીકની ચૈનપુર ગામની શાળામાં ફરજ બજાવે છે। તેમને ચૂંટણીમાં બીએલઓની કામગીરી સંભાળવા માટે હુકમ થયો હતો। જોકે હુકમ છતાં તેઓ હાજર ન થયા। એવામાં આજે શાળાએ વોરંટ સાથે પોલીસ પહોંચી અને મહિલા શિક્ષિકાને પોલીસ વાનમાં બેસાડી ગોતાની પ્રાંત અધિકારી કચેરીએ લઈ જવાયા। અહીં તેમની રજૂઆત સાંભળી પ્રાંત અધિકારીએ તેમના ઘરની નજીક કેન્દ્ર પર ચૂંટણીલક્ષી કામગીરી સોંપી છે, જે મહિલા શિક્ષિકાએ સ્વીકારી છે। અગાઉ હિનલ પ્રજાપતિને ઘાટલોડિયાની શાળામાં કામગીરી સોંપાઈ હતી, પરંતુ હિનલ પ્રજાપતિનું કહેવું છે કે ઘાટલોડિયાની શાળા તેના ઘરેથી થોડે દૂર છે। તો હિનલ પ્રજાપતિના પતિનું કહેવું છે કે તેમના પત્નીને દૂરના સ્થળે કામગીરી સોંપાઈ અને તે પણ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં, જેને લઈ અમે રજૂઆત પણ કરી હતી।